ગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની ખમીરવંતી ભૂમિએ રાજકારણના ફલક પર એક એવો સિતારો આપ્યો છે જે જમીન પર રહીને પોતાની આગવી ઓળખ ઊભી કરીને લોકોના પ્રશ્નો ઉકેલવા સદા તત્પર છે. વિરોધ હમણાં જેમ બધાએ કીધું, પૂનમબેન ધારાસભ્ય, પૂનમબેન હમણાં તરુણજીએ વાત કરી કે બેન આવતા દિવસોમાં આ કરશે. વિરોધ તમે મને કોઈ પણ આપો, હું આપ સૌની વચ્ચે માત્ર પૂનમબેન તરીકે જ રહીશ. વિરોધ આપ સૌ છે પણ આપશો, આપણી જે પારિવારિક જેવી એક લાગણી છે દરેક વ્યક્તિ સાથે મારે, એ હંમેશા હું હંમેશા દરેક વખતે કહું છું કે મારા પિતાની જે અનેરી ઓળખ હતી એ ઓળખ આપ સૌને લીધે હતી, અને આજે જે ઓળખ એક દીકરી તરીકે મને આપ સૌએ આપી છે એ ઓળખ આપ સૌએ લીધેલી છે. પૂનમબેને જે ઓળખની અહીં વાત કરી તે તેમને ત્રીજી પેઢીથી વારસામાં મળી છે, અને હવે પૂનમબેન પણ રાજકારણમાં સક્રિય રીતે કામ કરીને તેમના વારસાને ઉજાગર કરી રહ્યા છે. વિસ્તારનું આ પરિણામ અને ફળ છે. આટલા વર્ષોના ઇતિહાસમાં આટલી જંગી બહુમતીથી કોઈ ચૂંટાણું હોય તો ગુજરાતમાં પણ આ રેકર્ડ છે, અને આ વિસ્તારમાં પણ જેમના નામથી સ્વયંભૂ એક જુવાળ થઈ ગયો. કોંગ્રેસની નિંદર હરામ થઈ ગઈ, કોંગ્રેસ ગુમ થઈ ગઈ, ખબર નથી પડી કોંગ્રેસ ક્યાં વહી ગઈ. આજે 40,000 મત સામેના ઉમેદવારને મળ્યા છે, અને સામે 40,000ની આપણી લીડ છે, અને ગુજરાતમાં એક મોટો વિશ્વ વિક્રમ છે. વિધાનસભાની ચૂંટણીમાં ખંભાળિયાની સીટ પરથી તેઓ ભારતીય જનતા પક્ષ તરફથી લડીને ભારે બહુમતથી જીત્યા છે. દરેક બૂથ વાઇઝ જે આંકડાઓ નીકળતા હતા એમાં તમને કહું તો 27 રાઉન્ડ ખંભાળિયાના જે હતા આ ચૂંટણીમાં, એમાં પેલા રાઉન્ડમાં સલાયામાં ફક્ત 1900ની જ ખાધ હતી બેન, આખા સલાયાની. વાડીના પટ્ટામાં પણ 1000ની લીડ હતી. પછી તો જેટલા પરિણામો આવતા, બુથના રિઝલ્ટ આવતા, એમાં કોઈ દિવસ ખાતા જ નથી એમ કોઈ વખત. આ શું બતાવે છે કે બેનને તમામ જ્ઞાતિના, હિન્દુ, મુસ્લિમ, પછી દરેક કોમ હોય, સત્વરા હોય, બ્રાહ્મણ હોય, વાણિયા હોય, લોહાણા, આહિર, તમામ જ્ઞાતિના મતદાર ભાઈઓ એમને ખોબે ખોબા મત આપી અને આજે આટલી લીડ અપાવી છે. જામ ખંભાળિયાની સીટ પરથી પૂનમબેને તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના એભા કરમૂરને 38,382 જેટલા જંગી મતોથી હરાવીને જીત્યા છે. ખંભાળિયાની સીટ પરથી ભાજપની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી લડી રહેલા પૂનમબેનને લોકો તરફથી આટલું જંગી સમર્થન મળ્યું તેની પાછળ તેમના બાપ દાદાનો વારસો તો હતો જ, પણ સાથે સાથે છેલ્લા ઘણા વર્ષોથી તેમણે કરેલી સામાજિક સેવાઓ પણ કારણભૂત હતી. ખંભાળિયાના નાનામાં નાના ગામો સુધી સતત સામાજિક સેવા કરવાના કારણે આજે પૂનમબેન માડમનું નામ ઘેર ઘેર જાણીતું છે. પોતાના આગવા વ્યક્તિત્વને કારણે યુવા અને વિદ્યાર્થીઓમાં પૂનમબેને એક નોખી ઓળખ ઊભી કરી છે. આવી અનેક પ્રવૃત્તિઓને કારણે યુવા વર્ગમાં પૂનમબેન લોકપ્રિય બન્યા છે. પરીક્ષા હોય કે ક્રિકેટ મેચ, પૂનમબેન સદા અગ્રેસર રહે. સતત લોકો માટે અને લોકોની વચ્ચે રહેવાનું પરિણામ આજે નજર સામે છે. પૂનમબેન 79,000 જેટલા જંગી મતો મેળવીને ખંભાળિયાના ધારાસભ્ય બન્યા છે. ખંભાળિયાના હજારો લોકો પૂનમબેનની સભાઓમાં એકત્રિત થઈ તેમને ધ્યાનથી સાંભળે છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, અને હું દરેક જગ્યાએ કહું છું, ખૂબ જ ટૂંકા સમયમાં મારી ઉપર એટલો મોટો વિશ્વાસ મૂક્યો હતો, અને આપ સૌનો જ અવાજ હતો કે એમને 2 કલાકની અંદર મને આ વિસ્તારની ઉમેદવારીની ટિકિટ આપી હતી. પણ એ વિશ્વાસ એમને જે મારા પર મૂક્યો હતો ને આપ સૌના અવાજને એમણે માન આપ્યું હતું, એ પરિણામમાં આપ સૌએ ફરીથી એક વખત પુરવાર કરી દીધું કે નરેન્દ્રભાઈનો નિર્ણય ખૂબ જ સાચો હતો.
જીત પછી નીકળેલા તેમના વિજય સરઘસમાં કિલોમીટર જેટલી લાંબી ભીડ જોવા મળતી હતી. હજારોની ભીડને એવું પ્રતીત થાય છે કે જાણે તેમના ઘરની દીકરીને સાંભળી રહ્યા હોય. ટ્રસ્ટના માધ્યમથી આપ સૌની વચ્ચે મેં જે કાર્યો કર્યા એ કાર્યોને આપ સૌએ મને ખૂબ પ્રોત્સાહિત કરી, સફળ બનાવવામાં મને મદદ કરી. હવે રહી વાત આ ચૂંટણીની, તો મેં જે અપેક્ષા કરી નથી તમે મને 10 ગણું આપ્યું છે. આ 25 દિવસ તમે એક વ્યક્તિ મારા વતી આ ચૂંટણી લડ્યા છો. જેમ હમણાં કાળુભાઈ કીધું કે અમને ખબર નથી આ કેમ થયું, હું એમ કહું છું મને નથી ખબર આ કેમ થયું. કારણ કે ગામો ગામ, દરેક બૂથ, દરેક વોર્ડ ઉપર થોડી કે ગડબડ થાય, થોડોક કઈક પ્રોબ્લેમ થાય એટલે એ ચિંતા તમે બધા કરતા હતા, હું નહોતી કરતી. મારા વતી આ ચૂંટણી મારી સામે ઉપસ્થિત દરેક વ્યક્તિ લડ્યું છે. દરેક વ્યક્તિ જે લાગણીથી, જે ઉત્સાહથી મારી આજે રાજકીય એક લડાઈ હતી એમાં આપ સૌએ જે વિશ્વાસ, જે લાગણીને જે આશીર્વાદ મને આપ્યા છે એ બદલ હું હૃદયપૂર્વક દરેક વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર માનું છું. પૂનમબેનની મોટી બહુમતીથી થયેલી આ જીતને ભાજપના કેન્દ્રના નેતાઓ પણ બિરદાવે છે. मित्रों, एक तो जीत होती है, एक ऐतिहासिक जीत होती है. आप लोगों ने पूनम बहन को ऐतिहासिक जीत से जिताया है, इसलिए आप सबको बहुत बहुत बधाई. मित्रों, ये जो खंबालिया है, भानगढ़ खंबालिया, ये जामनगर जिले का अगर पॉलिटिकल हब बोलो, पॉलिटिकल ब्रेन बोलो तो ये है. अभी रास्ते में एक कार्यकर्ता मिला, बोला दीदी जीत गई है, बहुत सुंदर हवा चल रही है. पूनम दीदी जीत गई है, बहुत सुंदर हवा चल रही है. मित्रों, आपके माध्यम से मैं कांग्रेस को संदेश देना चाहता हूं, ये हवा हवा नहीं रहने वाली, ये सुनामी बनने वाली है. और 2014 को जामनगर से कांग्रेस की लंका को ये सुनामी खींच के ले जाएगी. હવે આપ સૌએ આ વધુ જવાબદારી મારા ઉપર મૂકી છે ને આ જવાબદારી આપ સૌને હું મંચ ઉપરથી વચન આપું છું કે ખૂબ જ નિષ્ઠાપૂર્વક તમારા બધાના સહકારથી આપણે સાથે મળી અને આ જવાબદારીને પાર પાડશું. હમણાં જ આપણો અભિવાદન ઝીલવા આવી રહ્યા છે. આમ તો તમે સૌ મને ખબર છે પૂનમબેનને સાંભળવા, એમને મળવા આવ્યા છો અને તો ટાઈમ છે તો બે વાત કરી પણ દઉં. પણ આજે મને એવું લાગે છે કે પ્રજા જેને જામીન હોય એને કોઈ જામીનની જરૂર પડે?
પ્રજા તમે લોકો એના પૂનમબેનના જામીન છો અને પૂનમબેને ખુદે જ એવી પ્રતિભા ઊભી કરી છે, મને લાગે એને કોઈની જામીનની જરૂર નથી. પૂનમબેન ટિકિટ માટે મહેનત કરતા હતા પણ પાર્ટી ખોટી હતી અને અંતે એવું થયું કે સાચી પાર્ટીને સાચી વ્યક્તિ ઓળખી ગઈ. મોદી સાહેબ પણ ઓળખી ગયા પૂનમબેનને અને પૂનમબેન પણ ભાજપને ઓળખી ગયા કે મારા માટે સારી પાર્ટી આ જ છે. એટલે ફરીને આપને કહું છું કે એક વાર મોદી સાહેબના નામે અને પૂનમબેનના નામે વંદે વંદે. ભાણોદ વિસ્તારના સૌ આદરણીય વડીલો અને ભાઈઓ અને મિત્રો, 4-5 વર્ષથી એ બેને અથાગ પરિશ્રમ કર્યો છે, એનું આ પરિણામ છે અને એના મોટે આ બધાનો આપ સૌનો ઉત્સાહ છે. અને બેનની જ્યારે ટિકિટ ડિક્લેર થઈ ત્યારે સમગ્ર વિસ્તારમાં ખંભાળિયા ભાણવડ તો ઠીક છે, પણ બાજુના બીજા તાલુકા જિલ્લાઓમાં પણ એટલો આનંદ ઉત્સવ હતો. અને ત્યારથી એક મતદાર છે એ ચૂંટણીની અંદર એક મતદાર છે પોતાની મેળે લડ્યો છે. મંચ પર જે કોઈ મહાનુભાવ શ્રી સાજણભાઈ રાવલિયા સભાને સંબોધિત કરે. જામ ખંભાલિયા 81 ના વિજય ઉમેદવારનું જે સરઘસમાં આ તકે આપણા ઉમેદવાર પૂનમબેન માડમ, જેમને જંગી બહુમતીથી આ તાલુકાની સમગ્ર પ્રજાએ અને ખંભાળિયા તાલુકાની સમગ્ર પ્રજાએ જે જંગી બહુમતીથી ચૂંટાડા એ બદલ હું પૂનમબેન વતી બંને તાલુકાના પ્રજાનો આભાર માનું છું. ભરતભાઈ રાવલિયા સાહેબને આપણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી એમનું ઉદ્બોધન કરે. શ્રી ભરતભાઈ રાવલિયા સાહેબ. આ વિજય આપ સર્વેનો વિજય છે, કારણ કે શરૂઆતથી જ આ વિસ્તારની જનતાએ નક્કી કરી લીધું હતું કે આવા સેવાભાવી ધારાસભ્યને આપણે સૌ અથાગ પ્રયત્નથી સૌરાષ્ટ્રમાં સૌથી જંગી લીડથી આપણે ચૂંટાય એવું આપણે મનમાં કચકચાવીને આપણે નક્કી કરી લીધું હતું. અને આ વિજય એ ભારતીય જનતા પાર્ટીના આપણા કાર્યકરો, આગેવાનો, બેનના ટ્રસ્ટના બધા શુભેચ્છકો, બેનના નજીકના કુટુંબીજનો અને આપ સૌ લોકો જે અથાગ પ્રયત્ન કર્યો એને અમે લાખ સલામ કરીએ છીએ. ભાઈ શ્રી રામભાઈ સગર ફતેપુર વાળા, એમને વિનંતી કરું, આપણા વડીલ શ્રી એ શ્રી પૂનમબેનને શાલ ઉઠાડી સન્માનિત કરવા જઈ રહ્યા છે, આશીર્વાદ આપવા જઈ રહ્યા છે. અને આપણે ખૂબ તાળીઓથી ફરીથી બેનશ્રીને અભિનંદન આપીએ. લોકોનો આટલો પ્રેમ પૂનમબેનને હવે વધુ આગળ વધી તેમના કામો સારી રીતે થાય તે માટે પ્રેરે છે. લોકોના પ્રશ્નો અને તેનું સમાધાન એ જ હવે તેમનું એકમાત્ર લક્ષ્ય છે.